બંધ થયાને અનેક દિવસ થઈ ગયા છે, છતાં હજુ સુધી અનેક રસ્તાઓ ખરાબ છે। વરસાદમાં જે ભૂવા પડ્યા હતા તે હજુ સુધી પૂરવામાં નથી આવ્યા અને તેને લઈને જ અનેક જે પ્રમાણેની તકલીફો છે તે લોકોને પડતી હોય છે। ત્યારે હવે નજર કરીશું અમદાવાદમાં વરસાદ બાદની હાલની સ્થિતિની। અમદાવાદમાં ક્યારે સુધરશે સ્થિતિ? એએમસી સામે લોકોમાં આક્રોશ। વરસાદ બંધ થયો, હવે તો કરો કામગીરી। વાહન ચાલકો પરેશાન, એએમસી બેધ્યાન। અમદાવાદ મહાનગરપાલિકાને એના નાગરિકોની જાણે કે કંઈ પડી જ ના હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। વરસાદ સમયે વાયદાઓ કરવામાં આવ્યા હતા કે વરસાદ પૂર્ણ થયા બાદ તુરંત જ તમામ કામ પૂર્ણ કરવામાં આવશે। જે જગ્યા ઉપર ખાડા પડ્યા છે એ 2 થી 3 દિવસમાં અને તહેવારોની એટલે કે નવરાત્રિની શરૂઆત થાય એ પહેલાં તમામ ભૂવાનું કામકાજ છે એ પૂર્ણ કરવામાં આવશે। પરંતુ અમદાવાદના અનેક જગ્યાઓ પર હાલ ભૂવા પડેલા આપને જોવા મળી રહ્યા છે। મણિનગર, આ સિવાય થલતેજ અને એ સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં રસ્તાઓ પર હજુ પણ ભૂવા પડ્યા હતા ને એ ભૂવા પડ્યા બાદ એનું કામકાજ પૂર્ણ કરવામાં મહાનગરપાલિકા ઊણી ઉતરી હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। પર્ટિક્યુલર જો આ વિસ્તારની વાત કરવામાં આવે તો ઓગસ્ટ મહિનામાં જ્યારે ભારે વરસાદ પડ્યો હતો ત્યારે આ જગ્યા પર 2 થી 3 ભૂવા પડ્યા હતા અને ત્યારબાદ ગત મહિને એટલે કે સપ્ટેમ્બર એન્ડમાં અહીંયા આ અન્ય જે ભૂવો છે એ પડ્યો હતો અને આટલા બધા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ પણ મહાનગરપાલિકા એ ભૂવાનું કામકાજ પૂર્ણ કરી શકી નથી અને એના જ કારણે નાગરિકોમાં આક્રોશ જોવા મળી રહ્યા છે કે આખરે તેઓ ટેક્સ પે કરી રહ્યા છે પરંતુ એની સામે તુરંત આ પ્રકારની ઘટના બન્યા બાદ એમને સુવિધાઓ મળવી જોઈએ એ મળી રહી નથી ને એના જ કારણે તેઓ પરેશાન જોવા મળી રહ્યા છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। આ પરેશાની અમદાવાદ મહાનગરપાલિકાને કેમ નથી દેખાતી? અમદાવાદમાં વરસાદે વિરામ લીધા બાદ હવે તહેવારો પણ શરૂ થઈ ગયા છે, પરંતુ મહાનગરપાલિકાના રોડ પરના કામો પૂરા નથી થઈ રહ્યા। અનેક જગ્યા પર અમદાવાદમાં રોડ રસ્તાના કામો ચાલી રહ્યા હોવાથી અથવા તો ભૂવાના કામો બાકી હોવાથી નાગરિકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે। તહેવારો શરૂ થતા પહેલા રોડ રસ્તા રિપેર અને ભૂવાના કામો પૂર્ણ કરવાનો વાયદો કરનાર મનપા સામે શહેરીજનો રોષે ભરાયા છે। અમદાવાદીઓને ટેક્સ ભર્યા બાદ યોગ્ય સુવિધા આપવામાં મહાનગરપાલિકા ના માનતું હોવાની સ્થિતિ જોવાઈ રહી છે। નવરાત્રી પહેલા સ્માર્ટ સિટી અમદાવાદના તૂટેલા રોડ અને પડેલા ભૂવાનું સમારકામ થઈ જાય તેવો વાયદો અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશોએ નાગરિકોને આપ્યો હતો, પરંતુ તે વાયદો પૂર્ણ થતો જોવા નથી મળી રહ્યો। અમદાવાદમાં અનેક જગ્યાઓ પર રોડ પર કામ ચાલતું જોવા મળી રહ્યું છે, જેને કારણે ટ્રાફિક અને રસ્તાની હાલતથી શહેરીજનો પરેશાન થઈ ગયા છે। અમદાવાદના મણિનગર દક્ષિણી ઓવરબ્રિજથી જશોદાનગર જતા રોડ પર પ્રથમ ભૂવો ઓગસ્ટ મહિનામાં પડ્યો હતો, ત્યારબાદ આજુબાજુમાં અન્ય 2 ભૂવા પડ્યા હતા। 3 ભૂવા પડ્યા બાદ મનપા દ્વારા ધીમી કામગીરી ચાલી રહી હોવાથી નાગરિકો પરેશાન થઈ ગયા છે। 8 દિવસ સુધી કોઈ કોર્પોરેટર બી જોવા આવતું નથી કે કોઈ ધારાસભ્ય બી અહીંયા જોવા આવતું નથી। છેલ્લા 1 મહિનાથી એક ભૂવો પડ્યો હતો, એનું પૂરણ કરતાં કરતાં એ લોકો 1.5 મહિનો કાઢ્યો, તરત બીજો ભૂવો પડ્યો તો બી હજુ એ લોકો કોઈ જોવા આવતા નથી। કોર્પોરેટર એમ કહે છે કે ભાઈ અમારે કોઈ લેવા દેવા આમાં થતું નથી, ધારાસભ્ય તો કોઈ દિવસ જોવા આવતા જ નથી। આ રોડ પર એટલી બધી ટ્રાફિકની સમસ્યા થાય છે કે જે કોઈ જોવા આવતું જ નથી। લોકોને અવર જવરમાં તકલીફ પડી રહી છે અને ધંધા રોજગારમાં પણ તકલીફ પડી રહી છે, જેથી શું છે કે લોકો ટેક્સ પે કર્યા છતાં જો કોર્પોરેશન કે ગવર્મેન્ટ સુવિધાઓ પૂરી ના પાડે તો પબ્લિકે શું કરવું જોઈએ? યા તો ગવર્મેન્ટ એની સામે શું પગલાં લેશે, કોર્પોરેશન શું કરશે? એમને આજે એ વિચારવું જોઈએ કે જે ટેક્સ પેયરો છે તેમને સુવિધા મળી રહે।
વરસાદી સિઝનમાં અમદાવાદમાં 50થી વધુ જગ્યાઓ પર ભૂવા પડ્યા હતા. એ પૈકી હજુ પણ અનેક જગ્યાના ભૂવાના કામકાજ પૂર્ણ નથી થયા. રસ્તાના કામકાજ ચાલી રહ્યા હોવાથી અને ભૂવા પુરાણના કામ ચાલી રહ્યા હોવાથી ઠેર ઠેર બેરિકેડ લગાવેલા જોવા મળી રહ્યા છે. ડીમાર્ટથી શિવરંજનીને જોડતા રોડ, થલતેજ ગામથી બોડકદેવ પોલીસ સ્ટેશન રોડ, કાંકરિયા, હીરાભાઈ ટાવર અને માણીબગરથી જશોદાનગરને જોડતા રોડ સહિત અનેક જગ્યાઓ પર આવી જ રીતના બેરિકેડ જોવા મળી રહ્યા છે. કામ પૂર્ણ ન થતા નાગરિકોમાં આક્રોશ છે. ત્યારે સમગ્ર મામલે મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે રોડ રસ્તાનું કામ ચાલુ છે. વરસાદને કારણે ક્યાંક વિલંબ થયો હતો, પરંતુ જે સ્થળ પર રોડના કામ પૂર્ણ નથી થયા તે તાકીદે પૂર્ણ કરવા સૂચના અપાઈ છે. સામાન્ય રીતે રોડ રસ્તાનું કામ ચાલુ થઈ ગયું છે. જ્યારે સપ્ટેમ્બરની અંદર વરસાદ આવ્યો ત્યારે 3-4 દિવસ આ કામ બંધ હતું, પરંતુ સનલાઇટ થતાં ઘણા સમયથી આ રસ્તાનું કામકાજ ઘણા આગળ વધી ચૂક્યું છે. ટેક્સ ભરતી પ્રજાની સામે સુવિધા માંગતી હોય છે. જો કે તહેવારો પહેલા તમામ કામ પૂર્ણ કરવાનો વાયદો પૂર્ણ નથી થયો, ત્યારે અમદાવાદ મનપા શહેરીજનોને ક્યારે રસ્તા પરના કામો પૂર્ણ કરી આપશે એ જોવું રહ્યું. અમદાવાદથી નરેન્દ્ર રાઠોડ સાથે બ્યુરો રિપોર્ટ TV9.